નવા વર્ષમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કલાલી તથા સોમા તળાવના બ્રિજના લોકાર્પણ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। નવા વર્ષની શરૂઆત સાથે શહેરમાં મહાનગર સેવા સદન દ્વારા વિકાસ કામોને ઝડપી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। વડોદરા વિકાસની રફતાર મેળવે તે ઉદ્દેશથી વર્ષોથી અટકી પડેલ કલાલી બ્રિજ તથા સોમા તળાવ બ્રિજના લોકાર્પણની કવાયત હાથ ધરવામાં આવી છે। જાણવા મળ્યા મુજબ આગામી એકાદ મહિનામાં બંને બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે, જેની તૈયારીઓને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ બ્રિજના લોકાર્પણ મુદ્દે તંત્ર પર પલટવાર કર્યો હતો। ચિરાગ ઝવેરીએ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવતા ભાજપ સત્તાધીશો સામે સવાલ ઉઠાવતા સંકલનના અભાવે જ 1.5 વર્ષથી બ્રિજનું કામ અધ્ધર લટકી ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો। વારંવારની રજૂઆત છતાં પણ અને કોર્પોરેશનના વહીવટી તંત્ર અને રેલવે જોડેના સંકલનના અભાવના કારણે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોને વર્ષોથી હાલાકી ભોગવવી પડી છે। અટલાદરા ગામના હોય, કલાલી ગામના હોય, વિસ્તારના લોકો હોય, બધાને ખૂબ હાલાકી ભોગવવી પડી છે। થોડા દિવસ પહેલાં જ અમારી પાસે માહિતી છે કે નવા વરાયેલા સિટી એન્જિનિયર PM પટેલ દિવાળી પહેલાં જ જઈને અને એક જ મિટિંગમાં રેલવે એમને પરમિશન આપી દીધી। એ પુરવાર એવું કરે છે કે ભૂતકાળની અંદર કોર્પોરેશન તરફથી રેલવે જોડે સંકલન કરવાના અભાવના કારણે આ બ્રિજનું આટલું બધું મોડું થઈ ગયું છે અને જેના કારણે લાખો નાગરિકોને ખૂબ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડે છે। એટલે આવનાર દિવસોમાં જ્યારે કેન્દ્ર સરકારના કોઈ બી પ્રશ્ન માટે વાત હોય તો કોર્પોરેશને ખૂબ ગંભીરતાથી લઈને સંકલન સારી રીતે કરી અને ઝડપથી લોકોના હિતમાં નિર્ણય થાય એવા પ્રયત્ન કરવા જોઈએ।